ચાલો કવિતા કિશન વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે બનાવીશું ભરેલા મરચાં. તો ભરેલા મરચાં બનાવવા માટે આપણે પૌવા પલાળ્યા હતા ચોખાના, અને આમાં મેગી મસાલો નાખ્યો, પછી સિંગદાણાનો ભૂકો નાખ્યો, અને થોડોક ગાંઠિયાનો પાવડર છે એ પણ નાખવાનો છે આપણે. આ છે સવાણુંનો પાવડર. તો આ બધું આપણે મિક્સ કરી રાખશું. પછી આમાં ખાંડ, લીંબુ અને મીઠું, અને આ મરચાંને ભરવાના છે. ધોઈને સારી રીતે કોરા કરી નાખ્યા. અને આ કર્યું છે ચણાના લોટનું ખીરું. તો ચણાના લોટના ખીરામાં થોડો 2 ચમચી જેટલો ચોખાનો લોટ નાખવાનો, એટલે એકદમ ક્રિસ્પી ભજીયા બને મરચાંના. ને એમાં લીંબુનો રસ નાખ્યો છે. પછી બનાવવા ટાણે સોડા નાખી અને મરચાં એમાં ચણાના લોટવાળા કરી અને ફ્રાય કરી નાખશું. ચલો આજે આ મસાલો ભરીને જો મરચાં બનાવીએ છીએ આપણે, તો હવે તળવી નાખીએ. ખીરામાં મૂકી તળીએ ને એક કાણવો કાઢી નાખ્યો. તો આપણે જરાક જાડું ખીરું રાખીએ તો આમાં સોટે, નહીંતર હાવ પતલા થઈ જાય. તો એ સેલ બધી આવું પતલી હોય ને પોપડી જાય. તો એકદમ સરસ બન્યા છે. ચાલો બધા મરચાંના ભજીયા ખાવા. અને અમારી રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર જરૂર કરી દેજો, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આવી નવી રેસીપી જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરતા રહો.